students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એની અંદર ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી બાઇંગ બિહેવિયર મોડેલ. સી બાઇંગ બિહેવિયર મોડેલ દરેક જે છે એ અલગ અલગ વેથી અલગ અલગ ઇકોનોમિક્સ લોકોએ ડેવલપ કરેલા છે. એમાં એક મોડેલ આપણે જોઈ લીધેલું એ હતું ઇકોનોમિક મેન મોડેલ. એવી વસ્તુ કે જે નોર્મલી કોઈ બી કન્ટ્રીના જે કંઈ પણ રહેવાસીઓ હોય અથવા તો એવું કહેશે કે રેસિડન્ટ્સ છે એ લોકોને અફેક્ટ કરતું નથી. ફાઇન. સેકન્ડ તમને આપેલું છે લર્નિંગ મોડેલ. સી લર્નિંગ મોડેલ ઇઝ બેઝિકલી concerned with your psychology, or we can say that with particular our brain cells that works towards our buying pattern. Fine. So in related જે છે તમને ઇન્ફોર્મેશન આપેલી છે. Buyers behavior can be influenced by manipulating the drives, stimulant and responses of the buyer. The model is based on man's ability to learn and discriminate. બરાબર. બાયરનો જે કાંઈ પણ બિહેવિયર છે એ હંમેશા એક ડ્રાઈવર્સ સાથે અથવા તો એક ડ્રાઈવ કરતા હોય એવા એલિમેન્ટ્સ સાથે કનેક્ટેડ હોય. બરાબર. આપણને એ વસ્તુ મોર ઓર લેસ અફેક્ટ કરતી જ હોય છે. સી ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે તમે એટલા એબલ હોવ છો કે કોઈ બી ઇન્ફોર્મેશન જે છે એને ગેઇન કરી શકો. આજે તમે જ છો. બરાબર. તમે તમારા માટે સેલફોન લેવો છે તો તમે કેવા કેવા ફીચર્સ આવશે એના વિશે 2-4 જણાને પૂછો છો, લર્ન કરો છો, ઇન્ફોર્મેશન લો છો, પછી તમે ઓનલાઈન સર્ચ કરશો. ધીસ ઇઝ ધી ડ્રાઈવર મૂવ્સ. પછી તમારા માઇન્ડમાં આવે કે આના કરતાં વધારે ફીચરવાળો ફોન 2-3 હજાર રૂપિયા વધારે દેતા આના કરતાં બહુ સારા ફીચરવાળો ફોન આવી શકે એમ છે. તો આ બધું છે શું બેઝિકલી? સો એક વેથી જો તમે જોવા જાઓ તો ફેક્ટર્સ છે કે જે આપણા માઇન્ડ જે છે એના ઉપર એવું કહી શકાય કે વેઇટ મૂકી અને આપણને એવું એક ઇન્સ્પાયર કરે છે કે ભાઈ તમે આ વસ્તુને બાય કરો. ફાઇન. આગળ જોવું શું કહે છે. દરેક વર્ડ જે છે એનું મિનિંગ આપણે આગળ જતા જોશું. બટ એ એવું કહે છે કે ઇટ ઇઝ બેઝડ ઓન મેન્સ એબિલિટી ટુ લર્ન એન્ડ ડિસ્ક્રિમિનેટ. માણસ જે છે એની લર્ન કરવાની એબિલિટી કેટલી છે અને ડિસ્ક્રિમિનેટ કરવાની એબિલિટી કેટલી છે. એટલે કે તમારામાં કેટલી તાકાત છે કોઈ વસ્તુ જે છે એની ઇન્ફોર્મેશન લેવાની. ખાલી ઇન્ફોર્મેશન લેવાની જ નહીં, તમારી પાસે અવેલેબલ જે વસ્તુ આવે છે અથવા તો તમે જે વ્યક્તિ પાસે જાઓ છો ને એની પાસે જે અવેલેબલ છે એને તમે ડિસ્ક્રિમિનેટ કેટલી સારી રીતે કરી શકો છો. દેટ એકચ્યુઅલી અફેક્ટ્સ. ફાઇન. સો એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આની અંદર આપેલી છે. એમાં પહેલું તમને કીધું છે ડ્રાઈવ. અ સ્ટ્રોંગ ઇન્ટરનલ સ્ટિમ્યુલસ વિચ કમ્પેલ્સ એક્શન. બરાબર. એક તમારા મગજની અંદર કામ કરતું એવું તત્વ કે જે તમને એક્શન લેવા ઉપર મજબૂર કરે. બહુ તમને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું, સાયકોલોજીને રિલેટેડ છે. તમે એક્શન લેવાનું ત્યારે જ સ્ટાર્ટ કરો છો જ્યારે તમને અમુક વેની અંદર પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. એન્ડ ધીસ ઇઝ ધી બેઝિક નોર્મલ સાયકોલોજી. તમારો મોબાઈલ ફોન જે છે ને એ સાવ એટલે સાવ કામ કરવાનું બંધ કરે, એકદમ હેંગ થવા માંડશે, કોઈ ફંક્શન પ્રોપરલી કામ નહીં કરે, ટચ પણ બહુ સારી રીતે વર્ક નહીં કરે, કેમેરો સારી રીતે વર્ક નથી કરતો. એવા કેસની અંદર તમારું ડિસિઝન બહુ ફર્મ થઈ જાય છે. તમને એક્શન લેવા માટે કમ્પલ્સ એવું કહી શકાય કે કમ્પેલ્સ કરે છે તમને એક્શન લેવા કે ભાઈ તમે આ એક્શન લ્યો, હવે તમે મોબાઈલ ફોન લ્યો. સિમિલરલી તમે ત્યારે જે છે એ એક્શન લેવા માટે મજબૂર થાવ છો જ્યારે
બહુ સિમ્પલ એવી વસ્તુ. તમે તમારા મમ્મી પપ્પાને એવું ક્યારે કહો છો કે ભાઈ મારે જોબ કરવી છે? ત્યારે જ્યારે કે તમને તમારા એક્સપેન્સ ઉપાડવા અઘરા થઈ જાય છે, જ્યારે કે તમને એવું લાગે છે કે હવે મમ્મી પપ્પા પ્રોબ્લેમ્સ ફેસ કરે છે, નાઉ આઈ હેવ ટુ ગો ફોર સમ ઇન્કમ રિસોર્સિસ એન્ડ ઇટ ડ્રાઇવ્સ યુ ફોર ટેકિંગ એન એક્શન. અને એ તમને એક્શન લેવા માટે મજબૂર કરશે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ જે છે એ તમને આની અંદર આપેલું છે. ધીસ ઇઝ ધ ડ્રાઇવ. સ્ટિમ્યુલેટ. These are inputs which are capable of arousing drives or motives. Stimuli એટલે એક એવું જે છે એ એલિમેન્ટ છે કે જે તમને એકચ્યુઅલમાં ઇનપુટ નાખવા ઉપર મજબૂર કરે છે કે ભાઈ તમે અમુક લિસ્ટેડ આઉટ વસ્તુઓ જે છે, બરાબર, લિસ્ટેડ આઉટ ઇનપુટ્સ જે છે નાખશો તમારી આ એક્શન જે છે એને પિક્ચરમાં લાવવા માટે અથવા તો એને એક્ઝિસ્ટન્સની અંદર લઈ આવવા માટે. સો એ છે સ્ટિમ્યુલસ. થર્ડ તમને કીધું છે ક્યુઝ. ઇટ ઇઝ અ સાઇન ઓર સિગ્નલ વિચ એક્ટ્સ એઝ અ સ્ટિમ્યુલસ ટુ અ પર્ટિક્યુલર ડ્રાઇવ. સાઇન ઓર સિગ્નલ એટલે કે તમે કેટલી પ્રોગ્રેસ કરી ને એ વસ્તુ આ ક્યુમાંથી ખબર પડે. ક્યુઝ એટલે કેવું છે, બહુ સિમ્પલ. એમ તમને એક એક્ઝામ્પલ આપું. મારા ચશ્મા છે એ તૂટી ગયા છે, અહીંયાથી તૂટી ગયા હતા, ચાલો, એટલે મેં એને ફેવિક્વિકથી ચિપકાવી દીધા. ગ્રેટ. હવે મને બતાતું નથી પ્રોપરલી, એટલે અહીંયા ડ્રાઈવ આવશે. એક દિવસ ચલાવ્યું, 2 દિવસ ચલાવ્યું, હવે નથી ચાલે, એટલે હું એક્શન લઈશ કે ભાઈ કાલે તો મારે જવું જ પડશે કોઈ પણ એક ઓપ્ટિકલ વાળાની પાસે. But before it, I have to check my number. મારા આ ચશ્માના નંબર મારે ચેક કરવા જવા પડશે. એટલે સ્ટિમ્યુલાઈ વર્કઆઉટ કરે છે કે ચશ્માના નંબર ચેક કરાવવા જાઓ, ચેક કરાવવા જાઓ, ચેક કરાવવા જાઓ. એના ઉપર જ મારો ફોકસ છે, કન્ટિન્યુઅસ. ફાઇન. એક વસ્તુ. પછી ક્યુઝ આવ્યું પિક્ચર. હું ખરેખર જે છે ચશ્માનો નંબર ચેક કરાવી આવી કમ્પ્લીટ, અને હું અમે ઓપ્ટિકલ વાળા જે છે એને નંબર વાળા ચશ્મા કરાવવા પણ આપી આવી. નંબર ચેક થઈ ગયા એટલે ચશ્મા કરાવવા આપી દીધા. હવે આવે છે રિસ્પોન્સ. ધ વે ઓર મોડ ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ રિએક્ટ્સ ટુ ધ સ્ટિમ્યુલસ. ઓપ્ટિકલ વાળાના ચશ્મા કરાવવા દઈ દીધું, એને ફ્રેમ પણ આપી દીધું, કાચ આમ કરવા છે, બધું કહી દીધું. અને હવે ચશ્મા આવી ગયા મારી પાસે. તો આ ડ્રાઈવથી રિસ્પોન્સ સુધીનું વર્ક જે છે ઇટ ઇઝ આર બેઝિક બાઇંગ બિહેવિયર. અને તમે એક વસ્તુ જો, ખાલી ચશ્મા તૂટી ગયેલા હતા, એમાં એની સાથે સાથે કેટલી બધી વસ્તુ પિક્ચરમાં આવી. ફાઇન. સો યસ, ધીસ ઇઝ ધી લર્નિંગ મોડલ. આપણે એક પર્ટિક્યુલર જે કાંઈ પણ ઇસ્યુ છે એને રિલેટેડ આપણને એક્શન લેવા માટે ડ્રાઈવ, મગજની અંદર ડ્રાઇવિંગ ફોર્સીસ આવે છે. લર્ન કરતા જઈએ એમ સ્ટિમ્યુલા, એમ ક્યુઝ, અને ત્યાંથી રિસ્પોન્સના સ્ટેજમાં આવીએ છીએ. ફાઇન. આગળ જે છે એ તમને કીધેલું છે ધ સાયકો એનાલિટિક મોડલ. બરાબર. હવે આ છે ને એ પહેલી વસ્તુ છે એના કરતાં થોડુંક અલગ છે. આ સાયકો એનાલિટિક મોડેલ જે છે એ પહેલી વસ્તુ કરતાં થોડુંક અલગ છે. શું છે જોઈએ. અકોર્ડિંગ ટુ ધીસ મોડેલ, individual consumer has a complex set of deep-seated motives that drives him towards certain buying decisions. The model suggests that human needs operate at various levels of consciousness. अलग अलग लेवल, अलग अलग कॉन्शियसनेस हुई अपनी अबाउट समथिंग, और वी कैन से दैट अबाउट एवरीथिंग. Fine. And his motivation, which is in these different levels, are not clear to the casual behavior. They can only be analyzed by
વાઇટલ એન્ડ સ્પેશિયલાઇઝ્ડ સર્ચિંગ. હવે આ શું છે ને એ હું તમને કહું. તમે જ્યારે સ્કૂલમાં ભણતા હોય ને ત્યારે તમને તમારા ટીચર, તમારા મમ્મી પપ્પા એ તમને દરેક વસ્તુ માટે એમ જ કહે છે કે ભણવાનું જ છે, બસ બીજું કંઈ નહીં. અને ભણવા સિવાય કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. પણ તમે ક્યારેક તમારા ફ્રેન્ડ સાથે કોઈ ગેમ રમવા જાઓ છો એન્ડ ધેન યુ ફાઇન્ડ યોર ન્યૂ સ્કિલ that you are good at football, that you are good at basketball, you are very good with cricket. આ તમારી સ્કિલ છે. આ તમને ક્યારેય અત્યાર સુધી ખબર હતી તો કે ના નથી. This was your deep seated skills. મોટિવને છોડી દઈએ અત્યારે. આ ડીપ સીટેડ મોટિવને છોડી દઈએ. ડીપ સીટેડ સ્કિલ્સ જેની તમને ખબર નથી અને તમે એમાં આગળ વધો છો, એટલા બધા આગળ વધો છો કે તમે સ્ટેટ લેવલે રમવા જાઓ છો કોઈ પણ ગેમ. તો આ તમારું સાયકો એનાલિટિક જે છે એ મોડેલ થયું તમારી જાત માટે. એવી જ રીતે આ ડીપ સીટેડ મોટિવ અત્યાર સુધી જે છે એ મોટિવ હતા એ તમને ખબર નથી અને એ તમારા કેઝ્યુઅલ બિહેવિયરની અંદર ક્યારેય પિક્ચરમાં આવ્યા જ નથી. બરાબર. સો ઇન ધેટ પર્ટિક્યુલર થિંગ એના રિલેશનમાં તમને કહે છે કે ભાઈ આવું પણ પોસિબલ હોય છે અને આ પણ તમારું બાઇંગ બિહેવિયર જે છે એને એવું કહી શકાય કે કોઈ વસ્તુને બાય કરવા માટે મોટિવેટ કરે છે. ફાઇન. આ મોડેલ તમારા અલગ અલગ જે છે એ એવું કહી શકાય કે લાઈફ સ્ટેજ કહી શકાય કે અલગ અલગ સ્ટેજીસ જે છે અલગ અલગ વેથી કોન્શિયસનેસ તમને આવતી છે એ પ્રમાણે તમે બાય કરતા જાઓ છો. ફાઇન. આગળ તમને કીધું છે કે આ જે કાંઈ પણ મોટિવેશન તમને આવે છે બાય એ દરેક અલગ લેવલે અલગ હોય છે. ફાઇન. એન્ડ ઇટ ઇઝ નોટ ક્લિયર વિથ ધ કેઝ્યુઅલ બિહેવિયર. એના માટે તમારે એક અલગ એનાલિસિસ કરવું પડે કે આવું મને આવડે છે. ફાઇન. સો એને રિલેટેડ તમને અમુક એસ્પેક્ટ્સ આપેલા છે અને એને રિલેટેડ જ આ આખું મોડેલ જે છે એ ડેવલપ કરેલું છે જેનું નામ છે સાયકો એનાલિટિક મોડેલ. બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બે મોડેલ ડિસ્કસ કર્યા. એક તો લર્નિંગ અને બીજું છે સાયકો એનાલિટિક મોડેલ. કમિંગ સેશનની અંદર આપણે સોશિયોલોજીકલ મોડેલ એઝ વેલ એઝ હોવર્ડ શેટ મોડેલ જે છે એના ઉપર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.